ને હવે અત્યારે આપણો વિચાર છે ટ્રેક્ટરને ધોવાનો. પપ્પા કે હું પાછી આમાં દાંતીને મારી હોય કેમ મારું, એટલે એવું એની મેકઅપ કર્યું ને મેં કર્યું. અત્યારે જો આ મારું પહેલાં મેકઅપ જુઓ કમ્પ્લીટ થઈ ગયો ને હવે આને જુઓ આ આવું હેલત થઈ ગઈ છે આની. ને જો મિત્રો પાણી આવી ગયું, ટ્રેક્ટરની નઈ નઈ ચાલુ થઈ ગઈ છે. એને નાવું ના પડે જ ને, આપણે દરરોજ નાતા હોય તો એને પછી ક્યારેક ક્યાંક નવરાવે. અને મિત્રો આપણે ફરીથી પૂગી આવ્યા આપણા કાયમના કામકાજે. આપણે ટ્રેક્ટરનું કામકાજ હમણાં સંભાળી લીધું છે ને જો ખેડવાનું આપણે ચાલુ કરી દીધું હવે કમ્પ્લીટ. અને જો કે આટલું ખેડેલું એ હું નથી ખેડતો, એ પપ્પાએ એટલું ખેડ્યું હતું. અને પપ્પાને અત્યારે જવાનું થયું પોરબંદર, તે માટે થઈને જાય છે પપ્પા. અને મને કે તું ખેડવા માંડ્યું, કે હાલો તો ખેડવા માંડ્યું. હું હરખે હરીખું નિરાયતી કાયદેસર પપ્પાએ કહ્યું કે ધીરે ધીરે ખેડવાનું, વધારે ઉતામેર ન કરવાનું એમ. અને મિત્રો હું આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું આઈશર 380 નો અવાજ. અને તે જૂનું મોડલ છે, ન્યૂ મોડલ નથી પણ હાવ આમ જૂનું મોડલ પણ નથી, હાઇડ્રોમેટિક આવે ને તે છે. જો આ તમને દેખાય એ છે આપણું આઈશર. તેનો આજે તમને ઓરિજિનલ અવાજ સંભળાવું, કોઈ જાતનું આમાં મોડિફિકેશન કરાવવાનું નથી અમે. તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આજે આપણે કામકાજમાં છે ને આજે સારો રોગનું છે. અને બાજરાની જેમાં આપણે ખબર હોય તો શાયર પડી હતી, જેનું દાંડર કહેવાય, તે આપણે અહીંયા આમાં પાથરી દીધું. શું કે રોગે રોગું ના પડ્યું હતું ને ખાતર થઈ ગયું હાવ. એ માટે થઈને આ નાખ્યું ને જે ટૂંકમાં સારી હતી નહોતી ઓલી થઈ એને ઉકળામાં જવા દીધી. એ કાંઈ કામ ના આવે, ઢોરે એટલા ખાય નહીં. ને આપણે જો થાંભલેથી હવે એને ભૂસવાનું અત્યારે ચાલુ કરીએ, કારણ કે આમે થાંભલે જ ફેરવવા પડે, આમને એમ ત્યાં ન હાલે. એટલે આમાં હજી એ કરવું જોશે આજે. બાકી કાલેનું તો આપણે કરશાનું તો કામકાજ પૂરું થઈ ગયું આપણું, એ દિવસો પૂરા થઈ ગયા. આજે આનો હોય હવે કામકાજ આપણે કરવાનું. આમાં આખી પાથરી હમણાં સીપીએ ભરીને, એટલે એ ત્યારે વિડીયો ઉતારવાનો ન મેળ આવ્યો, અત્યારે આવી ગયો મેળ. અને મિત્રો તમે હમણાં વિડીયોની શરૂઆતમાં જોયું હશે કે કેવું હતું ને અત્યારે જુઓ. હવે કંઈ ખબર પડે કે અહીંયા નાખી હતી આપણે બાજરાની દાંડર, આમ મિક્સ કરી નાખ્યું. ધબધબાટી જ બોલાવી નાખવાની આપણે, હાવ ધબધબાટી એટલે ધબધબાટી જ બોલવી જોઈએ હલ. એટલે એવું હે આપણે હાવ કમ્પ્લીટ કરી નાખ્યું. ને અહીંયા જો થાંભલાની સોળે નાખ્યો આપણે ટીંબા ઉપર. ને હવે અત્યારે આપણો વિચાર છે ટ્રેક્ટરને ધોવાનો. પપ્પા કે હું પાછી આમાં દાંતીને મારી હોય કેમ મારું, એટલે એવું એની મેકઅપ કર્યું ને મેં કર્યું. અત્યારે જો આ મારું પહેલાં મેકઅપ જુઓ કમ્પ્લીટ થઈ ગયો ને હવે આને જુઓ આ આવું હેલત થઈ ગઈ છે આની. સાઉન્ડ ઉપર ને હાવ પાછળ ને અંદર ને હાવ ભરાઈ ગઈ, ધૂળ હતી છે હાવ. એટલે હવે ધોવાનો વિચાર છે ને આપણે ઘરે જ ધોઈ નાખીએ. જો સામેની સાઈડ મોટર છે, કુંડામાં નાખીએ ખાવા દેવાનું. એટલે ઘર જ બધી કામ કરી નાખવાનું, ટ્રેક્ટર ધોઈ નાખવાનું, ઓઇલ મારવા હાટું આમાં મોટર રાખી છે, કોપરે મારી દેવાનું. જમાવટ જ બોલતી હોય આપણે જોવાનું, આવું બધું એન્જિનને અંદર આવે. આપણો તો લાંબો મગજ ન પૂગે, પૂગતો હોય ન પૂગે, બીજું તો હું આમાં. બાકી સીટ કવરને મેં કાઢી લીધા, રોગા પલરી જાય એ માટે થઈને. પપ્પા જો અત્યારે એના તહેવારે એમાં અંદર પાણી નીકળે નહીં ને, એ માટે થઈને બધું કરવું પડે એમાં. અને જો મિત્રો પાણી આવી ગયું, ટ્રેક્ટરની નઈ ચાલુ થઈ ગઈ છે. એને નાવું ના પડે જ ને, આપણે દરરોજ નાતા હોય તો એને પછી ક્યારેક ક્યાંક નવરાવે. રૂપારું લાગતું હોય. મેં કહું તો જો કે હાલતા ચાલતા કરતું જાય એમાં. જો કે એમ બાકી રૂપા જોવે છે એમાં, એમ તો ભાઈ આવડે કોઈ ને જોતા. હું જોતો હતા ઉભો જોઉં હું.
બાકી નીચે પાણી જાય એ પાણી ઉપયોગમાં જ આવે છે, અહીંયા ઝાડવામાં નારિયેળીમાં વયો જાય, ખોટો વેસ્ટ ન થાય કહેવાય એનો. કેમ બાકી થતું જાય ને વાવા રૂપારું થતું જાય ને. હું વાંદરા નો લાઈટ થઈને અત્યારે અહીંયા સીડ્યો, શીકુડી ઉપર બેઠો બેઠો જોઉં એટલે ઉપર થઈ આજે ઉપર નથી ગયો, ચિંતા કરો મને. એટલેથી જોઉં હવે બેઠો બેઠો એવું રૂપારું થતું જાય, સમક હારી આવતી જાય. હું કે કઈ એમ ઘર નહીં આવી સમક નથી આવતી એ વિચાર કરું. નાની કઈ ખાલી પાણી મેં ભેગું જાઉં સેમેકવા માંડ્યું, જો ખાલી વ્હીલ પ્લેટ ને ચમક આવતી જાય કદની. આપણા જીવન કहीं કहीं થઈ કે આપણે હારે જ ને. બાકી આવું થતું જાય અમે રૂપારું. અત્યારે પછી ઘડીક પછી હવે જરીક ઠરી જાય ને, બહુ ગરમ હતું એ કારણે જો એન્જિનમાંથી પાણી નાખ્યું ને ભેગો ધોવાડો આવવા માંડ્યો ને. ઘડીક પછી ટાઢું થઈ જાય, પાણી વાણી નાખી દે પછી દાંતી ચાલુ કરશે, પપ્પા કરશે કે હું કરીશ, ગમે કરશું. બરાબર ફેરતી હોય આમાં અમારે હાલે ધીમે ધીમે જો હું. એટલે આપણે વિડીયો તો ઉતારશું ગમે પપ્પા આવશે તો ઉતારીશ, હું આખી તો ઉતારશું, બીજું હું હોય આમાં. અને મિત્રો આપણે ફરીથી પૂગી આવ્યા આપણા કાયમના કામકાજે. આપણે ટ્રેક્ટરનું કામકાજ હમણાં સંભાળી લીધું છે ને જો ખેડવાનું આપણે ચાલુ કરી દીધું હવે કમ્પ્લીટ. અને જો કે આટલું ખેડેલું એ હું નથી ખેડતો, એ પપ્પાએ એટલું ખેડ્યું હતું. અને પપ્પાને અત્યારે જવાનું થયું પોરબંદર, એ માટે થઈને જાય છે પપ્પા. અને મને કે તું ખેડવા માંડ્યું, કે હાલો તો ખેડવા માંડે. આપણે હું વાંધો આવે, આપણે તો ગમે ત્યારે સડી જઈએ ટ્રેક્ટર માથે. એટલે હવે જો આપણે ખેડવાનું હોય આમ કલમ ત્રાસું હરખે હરખું નિરાયતી કાયદેસર પપ્પાએ કહ્યું કે ધીરે ધીરે ખેડવાનું, વધારે ઉતામેર ન કરવાનું એમ. એટલે ખોટી ઉતામેર ન કરવાની, નિરાયતી ખેડતું જવાનું. બાકી જો આવું થતું જાય, જો હજી આ થોડા જે કરશાન બધું દેખાઈ જાય તો આમાં ઘણું આવશે. હજી આમાં ખેડા છે, રાપ હાલશે, થાંભલો હાલશે, એ પછી આગળ બધું થશે આમાં કમ્પ્લીટ. પછી જોવાય નહીં મળે કે ક્યાં હતા એ આમાં કરશા ઘઉંના, કારણ કે પછી જમીનમાં નીચે ઉતરી જશે, પછી તેનો ફાયદો કરવાનો ચાલુ કરી દેશે. એટલે એવું છે આમાં. હાલો હું આંકા માંડું વટાણા એવું. અને મિત્રો હું આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું આઈશર 380 નો અવાજ. અને તે જૂનું મોડલ છે, ન્યૂ મોડલ નથી, પણ હાવ આમ જૂનું મોડલ પણ નથી, હાઇડ્રોમેટિક આવે ને તે છે. જો આ તમને દેખાય એ છે આપણું આઈશર. તેનો આજે તમને ઓરિજિનલ અવાજ સંભળાવું. કોઈ જાતનું આમાં મોડિફિકેશન કરાવેલું નથી, અમે કાંઈ પણ કાંઈ નથી કરાવેલું, જેવું છે તેવું જ છે. પણ એનો ઓરિજિનલ અવાજ કાયદેસર અત્યારે આવો મસ્ત છે. અને હું અત્યારે ખેડું હું આમાં, તમે અવાજ સાંભળો. અને મિત્રો આપણે હે ફૂલ ધબધબાટી બોલતો હવે ને ખેડી નાખ્યું, ખેડીને ટૂંકમાં થોડું કર્યું. હા આપણે હેઠામાં ને જે સામેની સાઈડની છે ને ઓલી સાઈડની એ બધી તો હું દઈ આવ્યો. અને જુઓ આ એટલું હોય એ પછી કાંઈ નહીં આપણે. અને હવે આપણે હે ને આજે એટલું હોય ને બાકી હવે બાકી રાખીએ. અત્યારે મારે દૂધ દેવાનું જવાનું છે, હજી પપ્પા પોરબંદરથી બગવાદર પી ગયા છે ને હું હાલો હું દૂધ દેતો આવું હું. અને આ એટલું લગભગ પપ્પા આવીને કે ખેડશે, ક્યાં વિચાર આવશે મને જો યાર નહીં ચડે તો હું ખેડ નાખી, નકર કાલે સવારમાં પાછું બીજું હું હોય આમાં મજા આવે તો ખેડી નાખવાનું, આપણું જ છે. એટલે એવું છે અત્યારે તો આમાં દૂધ દેવા જઈએ આપણે.
બાકી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા જ નહીં હો. ઘંટુડિયા દબાવતા જ જજો એટલે મારા વિડીયો તમને ઝડપથી મળી જાય. હાલો આવજો બધા. જય શ્રી રામ બધાને.